નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. સંસ્કાર ભારતીના આ લાઈવ લેક્ચરની અંદર હું દીપેન પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 3 છે તમારું ત્રિકોણમિતીય વિધેય. તો આ ત્રિકોણમિતીય વિધેયમાં આપણે થોડા એડવાન્સ લેવલના સમ્સ છે એ આજે સોલ્વ કરવાના છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. તો પહેલો પ્રશ્ન છે આપણી પાસે, સાબિત કરો કે વર્ગમૂળની અંદર 2 વત્તા વર્ગમૂળમાં 2 cos 8 થીટા બરાબર 2 cos થીટા. આવું વિદ્યાર્થી મિત્રો આપણે સાબિત કરવાનું છે. પ્રશ્નને જોતા આપણે એવું લાગશે કે આ એડવાન્સ લેવલ તો બહુ વધારે એડવાન્સ છે, પણ એની પહેલા આપણે સૂત્રો જોઈ લઈએ, કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એકવાર સૂત્ર આપણી પાસે આવી જશે પછી આ જે આપણું જે એડવાન્સ લેવલ છે એ એકદમ બેઝિક થઈ જવાનું છે. તો આપણા બધા જ પાસે સૂત્ર છે કે cos 2 થીટા ઇક્વલ ટુ cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. હજી એક સૂત્ર છે 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. હજી એક સૂત્ર છે 1 ઓછા 2 sin સ્ક્વેર થીટા. અને હજી એક સૂત્ર છે 1 ઓછા tan સ્ક્વેર થીટા છેદમાં 1 વત્તા tan સ્ક્વેર થીટા. આ બધા જ cos 2 થીટાના સૂત્રો છે, બધાને આવડે છે, બધાને ખબર છે. બરોબર છે? તો અહીંયા આપણે જે સૂત્રનો ઉપયોગ કરવાના છે એ સૂત્ર છે આવડું. બરોબર છે? cos 2 થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. જો આ સૂત્રને આપણે થોડો ફેરફાર કરીએ તો આપણે એવું લખી શકીએ કે 1 પ્લસ cos 2 થીટા. આ જે માઇનસ 1 છે એને હું ડાબી બાજુ લઈ લઉં તો માઇનસ 1 નું પ્લસ 1 થશે, તો થશે 1 પ્લસ cos 2 થીટા ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર થીટા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? 1 પ્લસ cos 2 થીટા હશે તો થઈ જશે 2 ગુણ્યા આ જે cos 2 થીટા છે એનો અડધો ખૂણો અને વર્ગ થઈ જશે. જો આ સૂત્રનું આવી રીતે લખું કે 1 પ્લસ cos 4 થીટા તો એ થઈ જશે 2 cos સ્ક્વેર 2 થીટા. અને જો આ સૂત્રનું આમ લખું કે 1 પ્લસ cos 8 થીટા તો એ થઈ જશે 2 cos સ્ક્વેર 4 થીટા. બરોબર છે? તો એકના એક સૂત્ર પણ અલગ અલગ સ્વરૂપમાં લખેલા છે. ડન. તો ચાલો પાછા આવો આપણા સમૂહ પર. તો અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી પહેલા શરૂઆત આપણે ડાબી બાજુથી કરીએ. તો ડાબી બાજુ બરાબર આ જે આપેલું છે પૂરેપૂરી રકમ ડાબી બાજુ છે એના બરાબર આપણે આ જમણી બાજુ છે એ સાબિત કરવાના છે. તો આ આપણી ડાબી બાજુ છે. બરોબર? તો અહીં લખી દઈએ ડાબી બાજુ બરાબર. હવે આની અંદર આપણે સાદુરૂપ આપીએ તો શું થશે જો. તો અહીંયા વર્ગમૂળની અંદર 2 વત્તા વર્ગમૂળની અંદર 2 વત્તા વર્ગમૂળની અંદર 2 વત્તા 2 cos થીટા છે. તો અહીંયા સૌથી પહેલા આપણે 2 વત્તા 2 cos થીટામાંથી 2 સામાન્ય લઈશું. 2 સામાન્ય લેતા વધશે આપણી પાસે 2 વત્તા વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળની અંદર 2 સામાન્ય લઈએ તો બાકી વધશે શું વધશે? 1 વત્તા cos 8 થીટા. 1 વત્તા cos 8 થીટા વધશે. બરોબર છે? તો હવે તમે થોડી નજર દોડાવો તો 1 વત્તા cos 8 થીટાનું સૂત્ર મેં પહેલેથી તમને લખી દીધું છે. તો એ છે 2 cos સ્ક્વેર 4 થીટા. 1 પ્લસ cos 8 થીટા એને આપણે રિપ્લેસ કરી શકીએ 2 cos સ્ક્વેર 4 થીટાથી. બરોબર છે? તો અહીં સૂત્રની અંદર હવે આ જે કાઉન્સ છે એનું મૂલ્ય આપણે બદલાવીશું. બાકી આખું જે વર્ગમૂળ વાળી જે ટર્મ્સ છે બધી આપણે એમ નામ જ રાખીશું. તો આ થશે 2 વત્તા વર્ગમૂળની અંદર 2 વત્તા વર્ગમૂળની અંદર 2 ગુણ્યા આના જગ્યાએ આપણે લખવાનું છે શું લખવાનું છે મિત્રો? 2. શું લખવાનું છે? 2 cos સ્ક્વેર 4 થીટા. બરોબર છે? હવે આ 2 ગુણાકાર થાય તો શું થશે જોવો તો. બાકીની બધું એમ નામ. વર્ગમૂળની અંદર 2 વત્તા વર્ગમૂળની અંદર 2 વત્તા વર્ગમૂળની અંદર 2 ગુણ્યા 2 4 cos સ્ક્વેર 4 થીટા. તો મને પણ ખબર છે, તમને પણ ખબર છે, બધાને ખબર છે કે વર્ગમૂળ કાઢવાનું હોય ત્યારે શું કરીએ છીએ? બધાને આવડે છે વર્ગમૂળ કાઢતા. તો વર્ગમૂળ કાઢીએ. કોનું વર્ગમૂળ કાઢવાનું છે? આટલા પદનું.
વર્ગમૂળની અંદર 4 cos સ્ક્વેર 4 થીટા છે તો એનું વર્ગમૂળ શું આવશે એ આપણે લખવાનું છે. તો 2 વત્તા વર્ગમૂળની અંદર 2 વર્ગમૂળની અંદર 2 અને તો 2 ગુણ્યા 4 અહીંયા ગુણ્યા નથી, આ 2 ગુણાકારમાં છે બરોબર. તો 2 દો 4 થઈ ગયા, અહીંયા 2 છે તો આ 2 વત્તા વર્ગમૂળમાં 4 cos સ્ક્વેર 4 થીટાનું વર્ગમૂળ શું આવશે? તો 4 નું વર્ગમૂળ 2 cos વર્ગનું વર્ગમૂળ cos 4 થીટાનું 4 થીટા જ રહેશે બરોબર છે. તો આ વર્ગમૂળ આવી ગયું. તો ફરીથી તમે જોઈ શકો અહીંયા કે 2 વત્તા 2 છે, 2 વત્તા 2 cos 4 થીટામાંથી 2 ફરીથી સામાન્ય લઈ શકીએ. તો ફરીથી 2 સામાન્ય લઈએ તો શું થશે? જો તો આ થશે 2 વત્તા વર્ગમૂળની અંદર 2 વત્તા 2 સામાન્ય તો આવશે 1 વત્તા 2 સામાન્ય જતા રહ્યા, બાકી વધે છે cos 4 થીટા. આપણી પાસે જે ટર્મ છે એ છે 1 વત્તા cos 4 થીટા. એનું સૂત્ર પણ મેં તમને પહેલાથી જ કહી દીધું છે, એ છે 2 cos વર્ગ 2 થીટા, 2 cos વર્ગ 2 થીટા. તો અહીંયા લખી દઈએ, બાકીનું બધું એમ નામ. તો આ છે 2 વત્તા વર્ગમૂળની અંદર 2 ગુણ્યા આ જે પદ છે 1 વત્તા cos 4 થીટા એ લખીશું આપણે 2 cos સ્ક્વેર 2 થીટા બરોબર છે. હવે અંદર મલ્ટીપ્લાય થાય, ગુણાકાર થાય તો શું થશે? જુઓ તો વર્ગમૂળની અંદર 2 વત્તા વર્ગમૂળની અંદર 2 ગુણ્યા 2 4 cos સ્ક્વેર 2 થીટા. તો આનું હવે વર્ગમૂળ કાઢવાનું છે. કોનું વર્ગમૂળ? તો કે 4 cos સ્ક્વેર 2 થીટા. અહીં આપણે વર્ગમૂળ કાઢેલું ને હમણાં, 4 cos સ્ક્વેર 4 થીટા હતું, હવે છે 4 cos સ્ક્વેર 2 થીટા. તો એનું વર્ગમૂળ શું આવશે? તો એનું વર્ગમૂળ આવશે 2 વત્તા 4 નું વર્ગમૂળ 2 cos સ્ક્વેર નું વર્ગમૂળ cos 2 થીટા બરાબર છે. ફરીથી તમે જોશો તો અહીંયા 2 વત્તા 2 છે તો આપણે 2 સામાન્ય લઈ શકીએ, કોઈ ના રોકી શકે આપણે બધાને. તો 1 વત્તા 2 સામાન્ય તો cos 2 થીટા. તો ફરીથી તમે જોઈ શકો કે 1 વત્તા cos 2 થીટા એને આપણે શું લખી શકીએ? તો કે 2 cos સ્ક્વેર થીટા લખી શકીએ. તો લખી દઈએ આનું સૂત્ર 1 વત્તા cos 2 થીટા એ છે 2 cos સ્ક્વેર થીટા. તો આ થઈ ગયા 2 cos સ્ક્વેર થીટા બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે જો ફરીથી 2 ગુણ્યા 2 4 cos સ્ક્વેર થીટા વર્ગમૂળમાં 4 cos સ્ક્વેર થીટા, ફરીથી વર્ગમૂળ કાઢવાનું. તો વર્ગમૂળ કાઢતા તો હવે આવડી ગયું છે. 4 નું વર્ગમૂળ 2 cos સ્ક્વેર થીટા નું વર્ગમૂળ cos થીટા. તો 2 cos થીટા જરા નજર રાખો તે આપણી જમણી બાજુ છે, એ આપણે સાબિત કરવાનું હતું. આના બરાબર જવાબ આ. તો છે કઈ પ્રોબ્લેમ આની અંદર? તો આ તો એડવાન્સ લેવલનો હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ બેઝ ક્વેશ્ચન ફ્રોમ અવર NCERT. ચલો તો પ્રશ્ન નંબર 2 છે આપણી પાસે. તો 2 ની અંદર આપણને કીધેલું છે કે જો, એટલે બધા અહીંયા જોશે, જો tan થીટા બાય 2 બરાબર વર્ગમૂળની અંદર 1 ઓછા e અપોન 1 વત્તા e હોય અને પાછો ગુણાકારમાં છે tan phi બાય 2. જો આવું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે કીધેલું છે કે સાબિત કરો કે આપણે સાબિત કરવાનું છે કે cos phi is equal to cos theta minus e upon 1 minus e cos theta. આવું આપણે સાબિત કરવાનું છે બરોબર. તો પહેલી વાર જોતા તો એવું લાગશે કે હા હે ભગવાન, કઈ દુનિયામાંથી આ સમ આવેલો છે અને આવું તો કેવી રીતે સાબિત કરી શકાય? તો એકવાર તમે એની સામે સામનો કરી દો પછી આ સમની અંદર કંઈ નથી. તો આપણે આપેલું છે, શું આપેલું છે કે અહીં ગ્રીનની અંદર ગ્રીન જરા પણ નહીં દેખાશે. તો અહીં શું આપેલું છે? તો જે આપેલું છે હું લખું છું. અહીં આપણને આપેલું છે, આપણને બધાને સરખું જ આપેલું છે કે tan થીટા બાય 2 ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ e અપોન 1 પ્લસ e tan phi બાય 2. તો બધા સરખી જ રીતે જે કંઈ આપેલું છે એનો ઉપયોગ કરીને આ જે સમીકરણ છે એ તારવવાનો પ્રયત્ન કરશે. તો જો અહીં આપણને શું આપેલું છે? તો અહીં આપેલું છે કે cos phi બરાબર cos થીટા માઇનસ e અપોન 1 માઇનસ e cos થીટા. તો અહીંયા જે આપેલું છે એમાં તમે બરાબર નજર નાખો ને તો તમને દેખાશે કે આ થીટા અને e છે ને બે મળેલા છે. થીટા અને e બે મળેલા છે, એ બેની ટીમ છે, એ બધા ભેગા છે અને આ cos phi બિચારો અલગ છે. તો અહીંયા પણ આપણે આ જે થીટા અને phi છે
એમાંથી થીટા અને ઈ વાળાને ભેગા મોકલી દેવાના અને ફાઈ વાળાને અલગ કરી દેવાનું. તો આ જે આપેલું છે એમાંથી ફાઈ ને અલગ કરી દઈએ તો આપણી પાસે મળશે આવું કે tan phi by 2. આને અલગ કરીએ તો આ ઉપર મલ્ટિપ્લિકેશનમાં આવશે, આ નીચે ડિવિઝનમાં જશે અને સ્ક્વેર રૂટ તો સ્ક્વેર રૂટ જ રહેશે. તો એ થશે 1 + e upon 1 - e અને ગુણાકારમાં આવી જશે tan θ/2. બરાબર છે? આ વસ્તુ સમજાઈ ગઈ? તો આને આપણે કહી દઈશું પરિણામ નંબર 1. અહીંયા તમે જોઈ શકો કે ફાઈ વાળાને આપણે અલગ કરી દીધો અને થીટા અને ઈ વાળાને અલગ કરી દીધા. બરોબર છે? હવે આ સમીકરણ આપણને મદદ કરશે આ સમીકરણને તારવવા માટે. આ આપણું મદદગાર સમીકરણ છે, આપણને મદદ કરશે. તો હવે શરૂઆત કરીએ ડાબાની. ડાબા, તો અહીંયા ડાબી બાજુ છે cos phi. શું છે? cos phi. તો cos phi હમણાં જ મેં સૂત્ર લખેલું, cos ના 4 સૂત્ર લખેલા, એમાં તમે છેલ્લું સૂત્ર જો યાદ હોય ને તો એ આવું હતું કે cos 2 થીટા હોય તો એ થશે 1 - tan square theta upon 1 + tan square theta. હવે 2 થીટાની જગ્યાએ જો આપણને એક થીટા અથવા તો એક ફાઈ આપી દે તો આ સૂત્ર બધાને લખતા આવડે કે ના આવડે? આવડે ને? તો એ થશે 1 - tan square, જે એંગલ છે એનો અડધો કરવાનો. અહીંયા ફાઈ છે તો ફાઈ નો અડધો કરવાનો, તો થશે tan square phi/2 છેદમાં 1 + tan square phi/2. તો cos phi ને આપણે રૂપાંતરિત કરી દીધા tan phi ની અંદર. કેમ એવું કર્યું ભાઈ? કેમ એવું કર્યું? એનું કારણ એ છે કે આપણી પાસે tan phi/2 નું મૂલ્ય છે. તો tan phi/2 નું મૂલ્ય છે તો મૂલ્ય મૂકી શકીએ કે ના મૂકી શકીએ? બિલકુલ મૂકી શકીએ. તો ચલો મૂકીએ. તો 1 - tan square phi/2 છે તો એ tan square phi/2 નું મૂલ્ય આપણે પરિણામ નંબર 1 ઉપરથી અહીં મૂકવાનું છે. તો પરિણામ નંબર 1 ઉપરથી tan phi/2 નું મૂલ્ય મૂકતા તો મૂકી દઈએ. તો જેવો આનો વર્ગ કરીએ તો આ વર્ગમૂળ તો કેન્સલ થઈ જશે. તો આ થશે 1 + e upon 1 - e. વર્ગમૂળ ગાયબ. tan θ/2 છે એનો સ્ક્વેર કરીએ તો તમને પણ આવડે, મને પણ આવડે, સ્ક્વેર કરતા બધાને આવડે. તો કરી દીધો સ્ક્વેર. તો આ થઈ ગયું અંશ. અંશ એના પછી છેદને ભૂલવાનો નહીં. અમુક લોકો અંશને આપીને જતા રહે, છેદ પછી મૂકી દે ને. તો 1 વત્તા tan square phi/2 વળી પાછું આનું આ જ મૂલ્ય વર્ગ કરીને મૂકવાનું. આની આ વસ્તુ નીચે લખવાની છે. તો એ થશે 1 + e upon 1 - e tan square θ/2. ચલો વિદ્યાર્થી મિત્રો, કોઈને કઈ ડાઉટ આની અંદર? આ બરાબર અહીંયા લખીએ તો બરાબર થાય. બરાબર ને? ક્લિયર? હવે જો અહીંયા cos થીટા છે, અહીંયા tan છે, તો સૌથી પહેલા tan ને sin અને cos માં કન્વર્ટ કરી દઈએ. તો tan થીટા આપણને ખબર છે કે tan થીટા હોય છે sin થીટા અને cos થીટા નો રેશિયો. તો tan square θ/2 ને કન્વર્ટ કરીશું sin square θ/2 upon cos square θ/2. તો tan ને રૂપાંતરિત કરવા છે sin અને cos માં, તો કરી દઈએ, કોઈ જ પ્રોબ્લેમ નથી. તો આ થશે 1 - કૌંસમાં 1 વત્તા 1 + e 1 - e tan square θ/2 ને લખીશું sin square θ/2 upon cos square θ/2. બરાબર છે? છેદમાં 1 વત્તા આને આપણે લખીએ છીએ અને આની જગ્યાએ આપણે sin square θ upon cos square θ લખી દીધા. છેદમાં 1 વત્તા અહીંયા શું થશે જો તો 1 વત્તા 1 + e upon 1 - e 1 + e upon 1 - e અને આ પણ એવું જ થશે sin square θ/2 upon cos square θ/2. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? બધા જ વિદ્યાર્થી મિત્રો બરાબર જો છે. હવે તમે જો અહીંયા, તો અહીંયા આપણે આ જે 1 - e cos square θ/2 છે એને ચોકડી ગુણાકાર એક સાથે કરીને લખી દઈએ તો કોઈને કઈ પ્રોબ્લેમ? એવી જ રીતે આ જે 1 - e cos square θ/2 છે એને પણ ચોકડી ગુણાકાર કરીને લખી દે તો કઈ વાંધો? તો કોઈને કઈ વાંધો નથી. તો વાંધો ન હોય તો ચલો શરૂઆત કરીએ. તો આ થશે 1 - e cos square θ/2 માઇનસ સાઇન છે માઇનસ, આ થશે 1 + e sin square θ/2 અને આ આખાના છેદમાં આવશે 1 - e cos square θ/2 અને એવી જ રીતે આખાના છેદમાં અહીંયા પણ 1 - e cos square θ/2 આવશે. તો એ જે આખાનો છેદ છે ને એને હું પહેલેથી જ ગાયબ કરી દઉં છું, પહેલેથી ઉડાડી દઉં છું. બરોબર? વારે વારે લખવું નહીં. તો આ થશે 1 - e cos square θ/2 અને પ્લસ સાઇન છે, ઉપર માઇનસ સાઇન હતી, એ થશે 1 + e sin square θ/2. ક્લિયર સ્ટુડન્ટ્સ? ને આખાના છેદમાં આવશે શું આવશે?
1 માઇનસ ઈ કોસ સ્ક્વેર થીટા બાય 2 બંનેના આખાના છેદ નીચે આવશે એ કટ કરી દીધા. ડન. ચલો આગળ વધીએ. તો હવે તમે જુઓ તો હવે ઉપર આપણે વિસ્તરણ કરી શકીએ. અહીંયા તો વિસ્તરણ કરીને પદને છૂટા પાડીએ તો 1 ગુણ્યા કોસ સ્ક્વેર થીટા બાય 2 તો એ થશે કોસ સ્ક્વેર થીટા બાય 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 માઇનસ આ થશે ઈ કોસ સ્ક્વેર થીટા બાય 2. અહીંયા માઇનસ સાઇન છે તો માઇનસ આવશે માઇનસ સાઇન સ્ક્વેર થીટા બાય 2 અને માઇનસ ઈ સાઇન સ્ક્વેર થીટા બાય 2 થશે. ને આખાના છેદમાં ફરી પાછું વિસ્તરણ કરીએ તો પદને છૂટા પાડીએ તો થશે કોસ સ્ક્વેર થીટા બાય 2 માઇનસ ઈ કોસ સ્ક્વેર થીટા બાય 2 પ્લસ 1 ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા બાય 2 તો સાઇન સ્ક્વેર થીટા બાય 2 પ્લસ ઈ સાઇન સ્ક્વેર થીટા બાય 2 બરાબર છે. હવે બરાબર નજર નાખીને જો તો તમને દેખાશે કે અમુક પદ છે એ ઈ વગરના છે અને અમુક પદ છે એ ઈ વાળા છે. તો આ જે ઈ વગરના પદ છે એને હું સાથે રાખી દઉં અને જે આ ઈ વાળા પદ છે એને સાથે રાખી દઉં. એવી રીતે છેદમાં પણ જો ઈ વગરના પદ છે અને આ બંને ઈ વાળા પદ છે એને સાથે રાખીને જે કંઈ સામાન્ય નીકળતું હોય એ સામાન્ય કાઢવાની પ્રોસેસ કરીએ. ચલો તો આ થશે કોસ સ્ક્વેર થીટા બાય 2 માઇનસ સાઇન સ્ક્વેર થીટા બાય 2. તો આ અંશમાં આ બે ઈ વગરના પદ છે, અહીંયા ઈ સાથેના પદ છે તો એમાંથી તમે જુઓ તો માઇનસ ઈ સામાન્ય આવે છે. માઇનસ ઈ સામાન્ય લઈ લો તો આ થઈ જશે કોસ સ્ક્વેર થીટા બાય 2 અને માઇનસ સામાન્ય લીધા તો વચ્ચે પ્લસ અને આ રહેશે સાઇન સ્ક્વેર થીટા બાય 2 આખાના છેદમાં એનું જ થશે. જો કોસ સ્ક્વેર થીટા બાય 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 ઈ વગરના છે એને સાથે લઈ લો તો કોસ સ્ક્વેર થીટા બાય 2 પ્લસ સાઇન સ્ક્વેર થીટા બાય 2 અને અહીંયા જે ઈ વાળા છે એમાંથી હું માઇનસ ઈ સામાન્ય લો તો અહીંયા વચ્ચે કોસ સ્ક્વેર થીટા બાય 2 અને અહીંયા માઇનસ ઈ સામાન્ય લીધેલા છે તો અહીંયા સાઇન ચેન્જ થઈ જશે તો એ આવશે માઇનસ ઈ સામાન્ય તો આવશે સાઇન સ્ક્વેર થીટા બાય 2. બરાબર. જો તો હવે તમને બે સૂત્રો દેખાય છે. જો કોસ સ્ક્વેર થીટા બાય 2 માઇનસ સાઇન સ્ક્વેર થીટા બાય 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા તો એ છે કોસ 2 થીટા આનું ડબલ થાય પણ આ થીટા બાય 2 છે તો આ થઈ જશે આપણું કોસ થીટા માઇનસ ઈ. હવે અહીંયા જુઓ તો તમને દેખાશે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા અને નિત્યસમ નંબર 1 10મા ધોરણમાં કરેલું હતું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 પણ અહીંયા થીટાની જગ્યાએ પાઈ બાય 2 છે તો કંઈ વાંધો નહીં. નિત્યસમ તો બધા માટે સરખું જ હોય, બધા એંગલ માટે સરખું હોય એટલે તેને નિત્યસમ કહેવાય છે. તો આ થઈ ગયું 1. એ રીતે આ પણ કોસ સ્ક્વેર થીટા બાય 2 પ્લસ સાઇન સ્ક્વેર થીટા બાય 2 પણ 1 થઈ જશે. નિત્યસમ પ્રમાણે સાઇન સ્ક્વેર થીટા બાય 2 પ્લસ કોસ સ્ક્વેર થીટા બાય 2 એ પણ 1 થશે માઇનસ ઈ અને આ થઈ જશે આ જ સૂત્ર પ્રમાણે કોસ થીટા અને આને હવે વ્યવસ્થિત રીતે લખીએ તો આ જે છે એ છે કોસ થીટા માઇનસ ઈ અપોન 1 માઇનસ ઈ કોસ થીટા. જરા થોડી નજર દોડાવો તો આપણી જે જમણી બાજુ હતી ને સાબિત કરવાની આપણે ડાબી બાજુથી શરૂઆત કરેલી ને જે જમણી બાજુ છે એ કોસ થીટા માઇનસ ઈ અપોન 1 માઇનસ ઈ કોસ થીટા છે. આપણે જમણી બાજુ છે એ સાબિત કરી દીધી છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતે આ પ્રકારના દાખલા છે એ તમે સાબિત કરી શકો છો. તો પ્રશ્ન નંબર 3 ખૂબ જ સરસ મજાનો સમ છે. તો અહીંયા આપેલું છે કે જો આલ્ફા અને બીટા એ સમીકરણ કયું સમીકરણ છે? એ સમીકરણ a cos theta પ્લસ b sin theta બરાબર c ના બે ભિન્ન, જો આ ખૂબ જ મહત્વનો શબ્દ છે, આલ્ફા અને બીટા એ આપેલો સમીકરણના બે ભિન્ન ઉકેલ હોય તો જ તમારે સાબિત કરવાનું છે. તો શું સાબિત કરવાનું છે? તો સાબિત કરો કરવાનું છે કે સાઇન આલ્ફા પ્લસ બીટાનું મૂલ્ય 2ab છેદમાં a વર્ગ વત્તા b વર્ગ છે. આવું તમારે સાબિત કરવાનું છે. તો કરી દે વિદ્યાર્થી મિત્રો સાબિત. તો ચલો હવે એટલે અત્યારે
તો અત્યારે આપણે કીધેલું છે કે આલ્ફા અને બીટા એ સમીકરણના બે ભિન્ન ઉકેલ છે. તો બધાને ખબર છે કે કોઈ પણ ઉકેલ હોય એ ઉકેલ સમીકરણને શું કરે, એ ઉકેલ જો સમીકરણમાં મૂકીએ તો એ ઉકેલ સમીકરણનું શું કરે, સમાધાન કરે. બેનો ઝઘડો થાય તો સમાધાન કરવું પડે ને, તેવી જ રીતે આ ઉકેલ પણ સમીકરણનું સમાધાન કરે છે. તો સમાધાન કરે તો આપણે લખી શકીએ કે થીટાની જગ્યાએ આલ્ફા હોય તો આલ્ફા અને બીટા તમારે લખી દેવાનું વાક્ય કે જો આલ્ફા અને બીટા એ સમીકરણ આના ઉકેલ હોય તો શું લખવાનું, તો એ કોસ થીટાની જગ્યાએ આલ્ફા, એ કોસ આલ્ફા પ્લસ બી સાઇન થીટાની જગ્યાએ આલ્ફા બરાબર સી થશે. પરિણામ નંબર 1. તો જો આલ્ફા એ સમીકરણનો ઉકેલ હોય તો આવું, અને જો બીટા એ સમીકરણનો ઉકેલ હોય તો કેવું, તો કે આવું. તો આવું એ કોસ થીટાની જગ્યાએ શું લખવાનું, બીટા, બી સાઇન થીટાની જગ્યાએ બીટા, અને એના બરાબર પણ શું થશે, સી થશે. તો આવી રીતે આલ્ફા અને બીટા જો સમીકરણના ઉકેલ હોય તો આપણને આવી રીતે બે સમીકરણ મળે. બે સમીકરણને જો તો સમીકરણની અંદર જમણી બાજુ સરખી છે, મતલબ એની ડાબી બાજુ પણ સરખી થાય. તો માટે સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી આપણે શું લખી શકીએ કે બંને સમીકરણની ડાબી બાજુ સરખી હોય, બંને સમીકરણની ડાબી બાજુ સરખી હોય માટે એ કોસ આલ્ફા પ્લસ બી સાઇન આલ્ફા એના બરાબર આના બરાબર આ થશે. શું થશે, એ કોસ બીટા પ્લસ બી સાઇન બીટા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આગળ સાદુરૂપ આપવાનું છે, એ બધાને આવડે છે. તો અહીંયા આ જે જમણી બાજુ છે એનું ડાબી બાજુ ખેંચ્યું લઈ લો, ડાબી બાજુ લઈ લો તો બંને પ્લસ ના માઇનસ થઈ જશે. તો આવી રીતે થશે, એ કોસ આલ્ફા એની સાથે હું એને રાખું તો માઇનસ એ કોસ બીટા પ્લસ બી સાઇન આલ્ફા, અને બી ની સાથે આ બી ને રાખું તો એ માઇનસ થશે, માઇનસ બી સાઇન બીટા બરાબર 0. બરોબર? તો જો સરખા મિત્રો એકબીજાની સાથે આવી ગયા, એ વાળા સાથે અને બી વાળા સાથે. તો અહીંયા હવે હું એ સામાન્ય લઈ લઉં તો બાકી વધશે કોસ આલ્ફા માઇનસ કોસ બીટા, અને અહીંયા વધશે બી, શું વધશે, સાઇન આલ્ફા માઇનસ સાઇન બીટા, સાઇન આલ્ફા માઇનસ સાઇન બીટા બરાબર 0. તો જો બધાને યાદ છે, હમણાં સૂત્રો બધા કરાવેલા છે. તો કોસ આલ્ફા માઇનસ કોસ બીટા અને સાઇન આલ્ફા માઇનસ સાઇન બીટાના સૂત્ર બધાને યાદ છે. તો કોસ આલ્ફા માઇનસ કોસ બીટા સી માઇનસ સી માઇનસ 2ss થાય છે, અને s માઇનસ s 2cs થાય છે. બરોબર? તો આ શું છે વળી, સી માઇનસ સી. તો જો કોસ માઇનસ કોસ છે, કોસ આલ્ફા માઇનસ કોસ બીટા એને કહેવાય છે સી માઇનસ સી. તો સી માઇનસ સી એનું જે સૂત્ર થાય છે માઇનસ 2ss થાય છે, એટલે કે માઇનસ 2 સાઇન. તો કેવી રીતે લખશું સૂત્ર જો, તો આ થશે એ કૌંસમાં સી માઇનસ સી માઇનસ 2ss એટલે કે સાઇન, પહેલી વાર બંને એંગલનું એડિશન બાય 2, અને બીજી વાર ss એટલે બીજી વાર પણ સાઇન, બંને એંગલનું સબટ્રેક્શન બાય 2. તો આ થઈ ગયું માઇનસ 2ss આ સૂત્ર. પ્લસ 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 બી ની અંદર જોઈએ તો આ છે સાઇન આલ્ફા માઇનસ સાઇન બીટા, s માઇનસ s, તો s માઇનસ s છે 2cs. એ 2cs શું છે જો તો 2cs એટલે 2 cos, પહેલી વાર બેનો સરવાળો ભાગ્યા 2, અને બીજી વાર બંનેનું સબટ્રેક્શન બોલે તો બાદબાકી ભાગ્યા 2 બરાબર 0. બરોબર છે વિદ્યાર્થીઓ? બરોબર છે. હવે જો તમે બધા જો અહીંયા તો તમને શું સામાન્ય દેખાય છે બંનેમાં? પહેલા તો દેખાવું જોઈએ કે બે પદ છે, એક આ પદ છે અને એક આ પદ છે. બંનેમાં સરખું હોય એવું શું છે, તો કે બંનેમાં સરખું હોય ને એવું કે આ બગડો છે, એક આ બગડો છે, અને આ સાઇન આલ્ફા માઇનસ બીટા બાય 2 છે. આ બંનેમાં સરખું છે તો સરખાને આપણે સામાન્ય લઈએ છીએ તો લઈ લેવાના. તો લઈ લઈએ તો 2 સાઇન આલ્ફા માઇનસ બીટા બાય 2 ને સામાન્ય લેતા બાકી શું વધે છે, તો સામાન્ય લઈએ તો a સાઇન આલ્ફા પ્લસ બીટા બાય 2 વધશે, a સાઇન આલ્ફા પ્લસ બીટા બાય 2 વધશે, અને અહીંયા શું વધશે, તો કે અહીંયા માઇનસ સાઇન તો વધશે જ ને, માઇનસ સાઇન વધી, અને અહીંયા વચ્ચે પ્લસ બી કોસ આલ્ફા પ્લસ બીટા
બાય 2 આટલું વધશે અને એના બરાબર 0. તો હવે સૂત્રો બધાને લખાઈ ગયા છે, તો આને કાઢી નાખો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? સામાન્ય લઈ લીધા. સામાન્ય પછી શું કરવાનું છે? તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ થશે આ બે પદ છે, જો આ બે પદ એનો ગુણાકાર 0 આવે છે. તો બે પદનો ગુણાકાર 0 ક્યારે આવે? બે પદનો ગુણાકાર 0 ત્યારે જ આવે કે જ્યારે બંનેમાંથી એક પદ શૂન્ય હોય અથવા તો બંને 0 હોય. તો આપણે અહીં અત્યારે એવું અનુમાન લગાવી શકીએ, ખાલી અનુમાન લગાવી શકીએ કે બે માંથી એક 0 હશે. તો આપણે એવું કહી શકીએ કે આ પહેલું પદ એટલે કે 2 sin આલ્ફા માઇનસ બીટા બાય 2 આ 0 હશે. કહી દીધું. તો કેવાથી 0 થઈ જાય? ના થાય, થોડુંક જોવું પડે. અહીં જોવો તો આલ્ફા અને બીટા આપણે કીધેલું છે. આલ્ફા અને બીટા શું કીધેલું છે કે આલ્ફા અને બીટા મેં તમને કીધેલું, બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે, બે ભિન્ન ઉકેલ છે, બે ભિન્ન. એટલે કે આલ્ફા અને બીટા બંને અલગ અલગ છે. બંને જે ઉકેલ છે એ અલગ અલગ છે, બંનેનું મૂલ્ય સરખું નથી. તો બંનેનું મૂલ્ય સરખું ના હોય તો આ બંને 0 થાય. 0 એટલે જ આપણે વિચારીએ છીએ કે સાઈન નું મૂલ્ય 0 આવે છે, અને સાઈન આલ્ફા માઇનસ બીટા બરાબર 0/2 એટલે કે 0. સાઈન 0 ક્યારે થાય? જ્યારે આલ્ફા માઇનસ બીટા બાય 2 0 હોય ને ત્યારે. સાઈન 0 ટેબલ ચેક કરો, સાઈન 0 નું મૂલ્ય 0 આવે છે, ને 0 થવા માટે આલ્ફા માઇનસ બીટા 0 હોવા જોઈએ. આલ્ફા માઇનસ બીટા ઇક્વલ હોવા જોઈએ. આલ્ફા અને બીટા ઇક્વલ હોય તો બંનેની બાદબાકી 0 થાય અને આ સાઈન 0 થાય. તો બંને ઇક્વલ નથી, માટે આ શક્ય નથી. એટલે આ પદ 0 હોય એ શક્ય નથી. તો શું બાકી વધ્યું? બાકી એ વધ્યું કે આ જે બીજું પદ છે એ 0 હોય. તો એ પદને 0 કરીએ તો આના બરાબર 0 થાય. તો આ માઇનસ a sin આલ્ફા પ્લસ બીટા સામે જતું રહેશે. તો આપણે આવું લખી શકીએ કે b cos આલ્ફા પ્લસ બીટા બાય 2 ઇક્વલ ટુ a sin આલ્ફા પ્લસ બીટા બાય 2 થશે. બરોબર? આના બરાબર 0 લખો અને માઇનસ સાઇનને સામે લઈ જાઓ તો આવી રીતે થશે. આના ઉપરથી આપણે લખી શકીએ કે આ cos ને નીચે લઈ જાઓ અને b ને નીચે લાવો તો આ થશે b upon a ઇક્વલ ટુ tan આલ્ફા પ્લસ બીટા બાય 2 sin આલ્ફા પ્લસ બીટા બાય 2 upon cos આલ્ફા પ્લસ બીટા બાય 2. તો આ tan નું મૂલ્ય મળશે. અને કહી દઈએ સમીકરણ નંબર 2, પરિણામ નંબર 2. કેમ? કારણ કે આપણે સાબિત કરવાનું છે કે sin આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ 2ab છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ડન? તો સાઇન માટે આપણી પાસે સૂત્ર છે. હવે શું છે કે sin આલ્ફા પ્લસ બીટા હોય તો એનું મૂલ્ય થાય 2 tan આલ્ફા પ્લસ બીટા બાય 2 છેદમાં 1 પ્લસ 2 tan સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા બાય 2. sin આલ્ફા પ્લસ બીટા બાય 2 હે ને, sin x અથવા તો sin 2x લઈ લો તો એ થશે 2 tan x upon 1 પ્લસ tan સ્ક્વેર x, હે ને, અહીંયા 2 નહીં આવે, 1 પ્લસ tan સ્ક્વેર x. તો મૂલ્ય મૂકો 2 ગુણ્યા tan આલ્ફા પ્લસ બીટા બાય 2. તો tan આલ્ફા પ્લસ બીટા બાય 2 છે b ના છેદમાં a, અને આ થશે 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા બાય 2 એ થશે b સ્ક્વેર છેદમાં a સ્ક્વેર. સાદું રૂપ આપો તો આ થશે 2b છેદમાં a અને આ થશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આખાના છેદમાં a સ્ક્વેર. એ ઉપર જશે, એ કટ થશે તો આપણો જવાબ આવશે 2ab છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. કોના બરાબર આવે છે? sin આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ 2ab છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ક્લિયર સ્ટુડન્ટ્સ? તો આવી રીતે તમે આ જે સમ છે એને સાબિત કરી શકો છો.